હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો તમારી આતુરતાનો અંત આવ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે પેરામેડિકલમાં પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ક્યારે આવશે. તો ચોઇસ ફિલિંગની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે તમારી એડમિશનમાં હવે જલ્દીથી પ્રક્રિયા શરૂ થશે. તો પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ, જીએનએમ નર્સિંગ, એએનએમ ફિઝિયોથેરાપી જેવા કોર્સો માટે ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે. તો એના માટે શું છે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ, તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. તો સૌથી પહેલાં તો અહીંયા ચોઇસ ફિલિંગ ભરવાની માહિતી આપવામાં આવી છે, એ આપણે પીડીએફમાં થોડું ઉપરનું વાંચીશું. અને ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવું એનો સંપૂર્ણ વિડીયો પેરામેડિકલના પ્લેલિસ્ટમાં છે, ત્યાંથી તમે જઈ અને જોઈ શકો છો. પછી બીજા પ્રથમ રાઉન્ડમાં નીચે મુજબ દસ્તાવેજો, એટલે કે એ તો તમારા માટે નથી, કોલેજ માટે છે, કે કોલેજને એનઓસી આપશે તો જ એ જ કોલેજને એ સંસ્થાને ચોઇસ ફિલિંગમાં એટલે કે ત્યાં અવેલેબલ હશે. હવે કેટલી કોલેજ છે, તો મેં બીએસસી નર્સિંગ, જીએનએમ ફિઝિયોથેરાપી દરેક માટે કોલેજના લિસ્ટ પણ વિડીયો બનાવ્યા છે. કેટલી ફી છે દરેક માહિતી, પછી એનું મોક રાઉન્ડનું કટ ઓફ શું છે, પછી 2023-24ના કમ્પેરિઝનમાં તમને છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સે એડમિશન મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપી છે. તો તમે પેરામેડિકલના પ્લેલિસ્ટ અને કટ ઓફ 2024ના પ્લેલિસ્ટમાં જઈ અને દરેક માહિતી મેળવી શકો છો. આગળ આપણે જોઈએ કે વર્ષ 2024-25ના પ્રથમ રાઉન્ડમાં આ સાથે યાદીમાં સંસ્થાએ 2024માં માન્યતાના પત્રો અને બેંક ગેરંટી પ્રવેશ સમિતિ ખાતે જમા કરાવેલ ન હોય તે સંસ્થાનો સમાવેશ કરેલ નથી. એટલે કે જેને પણ કોલેજે એનઓસી આપેલી ના હોય અથવા માન્ય પ્રમાણપત્રો ના આપેલા હોય, બેંકની ગેરંટી ના આપેલી હોય, એનો ચોઇસ ફિલિંગમાં સમાવેશ થશે નહીં. પણ તમારે મેક્સિમમ કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની છે, આમાં કોઈ મર્યાદા નથી. પછી પ્રથમ રાઉન્ડ માટે નવેસરથી ચોઇસ ફિલિંગ ભરવાની રહેશે. મોક રાઉન્ડ દરમિયાન આપે ભરેલી ચોઇસ ફિલિંગ આપોઆપ રદ થઈ જશે, એટલે કે રદ કરવામાં આવી છે, તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરવું પડશે. અને તમારે પ્રથમ રાઉન્ડના ચોઇસ ફિલિંગના આધારે તમને એડમિશન આપવામાં આવશે. મોક રાઉન્ડના આધારે તમને ખબર છે ક્યાંય પણ તમને એડમિશન આપવામાં આવતું નહોતું. તો તમારે ફરીથી શાંતિથી બેસી આપણી ચેનલ પર વિડીયો છે કે કઈ કોલેજમાં કેટલી ફી છે, તો એ વિડીયો જોઈ ફીના આધારે તમારે અને મેરિટના આધારે તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. તો તમારે સારી કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની છે, થોડી ફી વધારે છતાં પણ તમારે કોલેજ સારી ચોઇસ ફિલિંગ કરજો. આગળ આપણે જોઈએ કે તારીખ કઈ છે. તો ચોઇસ ફિલિંગ કરવાની તારીખ છે પ્રથમ રાઉન્ડ માટે 21 સપ્ટેમ્બર 2024થી 26 સપ્ટેમ્બર 2024, એટલે કે 21/9/2024થી 26/9/2024 બપોરે 12 કલાક સુધી છે. એટલે કે 12 વાગ્યા પછી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો નહીં. એટલે તમારે 26 સપ્ટેમ્બરે 12 વાગ્યા સુધી બપોરે ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. પછી વિદ્યાર્થી દ્વારા ભરેલી ચોઇસ ફિલિંગ જોઈ શકાશે. તો 26 તારીખે સાંજે 6 કલાક સુધી તમે તમારી ભરેલી ચોઇસ ફિલિંગ જોઈ શકશો. એટલે બપોરે 12 વાગે તમારું ચોઇસ ફિલિંગ પૂર્ણ થશે, પણ 6 વાગ્યા સુધી જોઈ શકશો કે તમે કઈ ચોઇસ ફિલિંગ ભરી છે. પછી આનું રિઝલ્ટ ક્યારે આવશે, તો આમાં લખેલું નથી, પણ 26 અથવા 27 તારીખે તમારું ફાઇનલ રિઝલ્ટ આવી જશે કે પ્રથમ રાઉન્ડમાં તમને ક્યાં એડમિશન મળ્યું છે. એટલે આ ચેનલ પર તમને દરેક માહિતી મળશે. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો ચલો આપણે થોડી હવે પ્રથમ રાઉન્ડની માહિતી મેળવીએ. તો અહીંયા હવે આપણે પ્રથમ રાઉન્ડ માટેની જે ઓનલાઈન ચોઇસ ફિલિંગ છે તેની માહિતીની પીડીએફ ડાઉનલોડ કરી દીધી છે. તો હવે તેને આપણે વાંચી લઈએ. તો ચલો વાંચી લઈએ. તો સૌથી પહેલાં આપનો યુઝર આઈડી, પછી જે તમારો પિન છે 14 આંકડાનો, અને આપનો પાસવર્ડ કોઈને આપો નહીં. પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવતા અગત્યના SMS આપને મળે તે માટે રજિસ્ટ્રેશન સમયે જે મોબાઈલ નંબર આપ્યો હોય તે ચાલુ રાખવો. પછી આગળની માહિતી આપણે મેળવીએ કે આપ ST કે SC કેટેગરીના ઉમેદવાર હોય તો ફ્રી શિપ કાર્ડ માટે મેળવવા માટે પ્રક્રિયા શરૂ કરવી, જેથી સમયસર આપને ફી 0 કરી શકાય. ફ્રી શિપ કાર્ડનો વિડીયો આપણે સ્કોલરશિપના પ્લેલિસ્ટમાં છે, એ પણ તમે જોઈ શકો છો. MYSI સ્કોલરશિપનો વિડીયો પણ ત્યાં છે. આગળ આપણે જોઈએ કે આપ જે કોર્સમાં પ્રવેશ મેળવવો હોય તે કોર્સની ચોઇસ ફિલિંગ આપની પસંદગી મુજબ ઉતરતા ક્રમમાં કરવી જોઈએ. એટલે કે આપ જો ANM કોર્સમાં કરવા માગતા નથી તો તમારે ANMની ચોઇસ ફિલિંગ ન કરવી જોઈએ, એડમિશન લેવા માગતા નથી. આગળ આપણે જોઈએ કે ચોઇસ ફિલિંગ ભરવા માટે સંખ્યાની કોઈ મર્યાદા નથી. આપ તમામ ઉપલબ્ધ ચોઇસ ફિલિંગ ભરી શકશો. એટલે તમારે મેક્સિમમ કોલેજ ચોઇસ ફિલિંગ કરવાની છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર 1-2 કોલેજની ચોઇસ ફિલિંગ કરે છે, મેક્સિમમ 5 કોલેજની ચોઇસ ફિલિંગ કરે છે અને પછી તમને એડમિશન મળતું નથી. લાખો દિવસ કોમેન્ટ કરતા રહે છે કે કેમ મને એડમિશન મળ્યું નથી. તો તમારે મેક્સિમમ જેટલી પણ કોલેજ હોય એટલી ચોઇસ ફિલિંગ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ આપણે જોઈએ આપની પસંદગીના આધારે અભ્યાસક્રમ માટે શક્ય હોય એટલી વધારે ચોઇસ ફિલિંગ કરવી, જો એ જ લખેલું છે. અને આપની પસંદગી મુજબ ઉતરતા ક્રમમાં ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. એટલે તમારે જે કોલેજમાં એડમિશન મેળવવું હોય એમાં પહેલી, પછી બીજી, એમ ત્રીજી, એમ ઉતરતા ક્રમમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું રહેશે પસંદગીના આધારે. આગળ હવે આપણે જોઈએ પ્રથમ રાઉન્ડ માટે નવેસરથી ચોઇસ ફિલિંગ ભરવાની રહેશે. મોક રાઉન્ડ દરમિયાન આપે ભરેલી ચોઇસ રદ કરવામાં આવેલ છે.
એટલે આ પણ ખાસ સૂચના છે, એ તમારે ધ્યાન રાખવાની છે. આગળ હવે આપણે જોઈએ કે તમારે ચોઇસ ફિલિંગ જો હવે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા સમજાવી છે. આખી પ્રક્રિયાનો વિડીયો આપણે પેરામેડિકલના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. મોબાઈલથી તમારે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું છે એની સંપૂર્ણ પ્રક્રિયાનો મેં લાંબો વિડીયો બનાવ્યો છે. 19 મિનિટ આસપાસનો વિડીયો છે, તો એ તમે વિડીયો જોઈ અને મોબાઈલથી તમે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરી શકો છો. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેટિવ માહિતી સાથે. અને આવી જ માહિતી માટે આપણી ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો.